યસ, તમે જે થંબનેલ જોયું છે એકદમ સાચી વાત છે. મને થયું કે આના વિશે બિલકુલ વિડીયો બનાવવો જોઈએ, કેમ કે જાગૃત આવાજનું મેઇન કામ છે કે જે આપણું ગુજરાતનું યુથ છે એને પ્રોપર ગાઈડન્સ મળે અને પ્રોપર એ લોકોને માર્ગદર્શન મળે. એના માટેનો આ જાગૃત આવાજનો મેઇન એમ છે. 2082 લોકોની ડેથ થઈ છે 2023માં. કઈ રીતે, શું છે, શું નહીં, એક ગુજરાત સરકારનો સર્ક્યુલર છે, ગુજરાત પોલીસનો જ છે. શું લખ્યું છે જો ધ્યાનથી સમજજો. રાજ્ય વર્ષમાં 2023 દરમિયાન માર્ગ ઉપર અકસ્માત થવાને કારણે કુલ 7,854 લોકોની મૃત્યુ થયેલી છે. બરાબર? એમાંથી 2,767 લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા છે. અને જેટલા પણ ડેથ થઈ છે એમાંથી 2082 લોકો જેની ડેથ થઈ છે એની ઉંમર 26 વર્ષ કરતાં ઓછી છે. એટલે જે 7,854 આંકડો છે એમાંથી 2082 26% જે છે એ 26 વર્ષથી ઓછી ઉંમરના છે. એટલે કે દર ત્રીજી વ્યક્તિ જે 2 વ્હીલર પર એક્સિડન્ટ થઈને મૃત્યુ પામે છે એની ઉંમર 26 વર્ષ કરતાં નાની છે. આ એક સર્ક્યુલર છે ગુજરાત સરકારનો. આ કેમ મારે કહેવું પડ્યું, કેમ મારે આનો વિડીયો બનાવવો પડ્યો? હું જ્યારે પણ બહાર નીકળતો હોઉં છું ત્યારે ઘણા બધા યંગસ્ટર્સ બાઇક ઉપર આમ મોબાઈલ પર વાત કરતા કરતા ચલાવતા હોય છે. જબરજસ્ત આમ. એટલી ક્યાં ઉતાવળ છે આપણે? મેં એવા પણ સ્ટુડન્ટ જોયા છે 4 રસ્તા ઉપર રેડ સિગ્નલ હોય, જ્યાં ઊભા હોય એમનું રેડ સિગ્નલ છે, પણ આ બાજુથી કોઈ ગાડી નથી આવતી હોતી તો ઉતાવળમાં એને ક્રોસ કરી જાય છે, ભલે એનું રેડ સિગ્નલ હોય તો. હેલ્મેટ પહેરતા નથી. 3-3 ને 4-4 સવારીથી એ લોકો બાઇક ચલાવતા હોય છે. ઘણી બધી વાર તો એવી રીતે કટ મારીને જતા હોય છે, કલર કરતા હોય છે. અમદાવાદી ભાષામાં એને કલર કર્યો કહેવાય. સ્પીડમાં 100ની સ્પીડ, 120ની સ્પીડથી બાઇક ચલાવતા હોય છે અને કોઈ જ પ્રકારનું સેફટી પ્રિકોશન વગર. તો તમને આ વાત કેમ કહેવાય ગયો છું બેટા? કેમ કે તમારે મને પ્રોમિસ આપવાની છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર અમારી પ્રોમિસ છે કે હું આવું ક્યારેય નહીં કરું. બિકોઝ તમને કંઈ થશે ને તો સૌથી મોટી સજા તમારા મા બાપને મળશે. કેમ કે દુનિયામાં સૌથી મોટું દુઃખ એ જ છે કે પોતાના સન કે ડોટરની ડેથ જોવી. એનાથી મોટું દુઃખ, એનાથી મોટો શ્રાપ કોઈ જ ના હોઈ શકે. તમે જ્યારે બાઇક લઈને ઘરની બહાર નીકળો છો તો યાદ રાખજો કે ઘરે તમારી કોઈ વેઇટ કરી રહ્યું છે, જે તમને અનહદ પ્રેમ કરી રહ્યું છે, તમારા માટે આખી જિંદગી જીવી રહ્યું છે. અને આપણે આપણી મજા માટે, સ્ટન્ટ કરવા માટે, મોબાઈલમાં વાતો કરવા માટે થઈને આપણે આપણી જિંદગી રિસ્કમાં મૂકી દઈએ છીએ. તો મારી જેટલા પણ વિદ્યાર્થીઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને મારી એક ક્વેશ્ચન છે કે જો આપણે 2 વ્હીલરમાં હેલ્મેટ પહેરીને શાંતિથી બાઇક ચલાવીએ તો વાંધો શું છે? આ એક મારો ક્વેશ્ચન છે. ધ્યાનથી આ ક્વેશ્ચનને વિચારજો. જો તમને મારી વાત સાચી લાગતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર તમારી વાત સાચી છે. હું જોઉં છું કેટલા લોકો આ વાતને એગ્રી કરે છે. ઇવન ચલો તમને કંઈ થતું નથી, બટ તમે કંઈક રૂલ તોડી રહ્યા છો તો તમે એટલે કહેવાય ને કે બેદરકારીથી તમે લોકો બાઇક ચલાવી રહ્યા છો. તમે કોઈ જે રસ્તા ઉપર ચાલી રહ્યું છે, કોઈ વોક કરી રહ્યો છે, તમે એને એક્સિડન્ટ કરી દો છો તો એને પણ જીવનું જોખમ છે. તો આપણી ભૂલથી માત્ર આપણા જીવનું નહીં, બીજાના જીવને પણ જોખમ છે. તો આ આપણે સમજવું પડશે. અને આપણે ટ્રાફિકમાં, હું એમ નથી કહેતો કે તમે ટ્રાફિકના રૂલ્સ માટે થઈને હેલ્મેટ પહેરો, તમે તમારી સેફટી માટે હેલ્મેટ પહેરો. કેમ કે 2 વ્હીલર અહીંયા અમદાવાદમાં તો અમે જોઈએ છે ને કે હાઈવે ઉપર 2 વ્હીલર અને 4 વ્હીલરની જો ટક્કર થાય ને તો 99% 2 વ્હીલરના જે ચાલક હોય એની ડેથ થવાના ચાન્સીસ 99% છે. એટલા સ્પીડમાં લોકો જતા હોય છે અને એમાં આપણે હેલ્મેટ વગર ફરીએ. અને બધી લગભગ ઓલમોસ્ટ અમદાવાદની બધી કોલેજો હાઈવે ઉપર જ છે. એટલે જે પણ 2 વ્હીલર યુઝ કરતા હશે બધા હાઈવે પર જ ચલાવતા હશે. ઇવન અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય, રાજકોટ હોય, કોઈ પણ આપણે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી હોય, તમારે લોકોએ આ વસ્તુ સમજવાની જરૂર છે અને કમ્પલસરી હેલ્મેટ પહેરો. ઇવન તમારી પાછળ, તમારા બાઇકમાં જે પાછળ બેઠેલું હોય એને પણ હેલ્મેટ પહેરાવો. હેલ્મેટ પહેરવાથી તમારો લુક બગડી જશે એવું તમે ન વિચારતા. આપણે કોઈને બતાવવા માટે બાઇક
નથી ખરીદતા, આપણે શો ઓફ માટે બાઇક નથી ખરીદતા, આપણે કલર માટે બાઇક નથી વાપરતા, આપણે આપણી સગવડતા માટે બાઇક વાપરીએ છીએ. રાઈટ? અહીંથી કોલેજ જવા માટે બાઇક વાપરીએ છીએ, ના કે કોલેજ વાળાને બતાવવા માટે હું બાઇક લઈને આવ્યો છું. જો બતાવવા માટે વાપરતા હોવ તો એ તમારી સૌથી મોટી ભૂલ છે બેટા. તમે એક્ઝામમાં જતા હો ત્યારે કંઈ થઈ જશે તો તમારું કરિયર બગડશે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા જોયા છે અમે કે એક્ઝામમાં બાઇક લઈને જતા હોય અને એક્સિડન્ટ થાય અને પછી ફ્રેક્ચર થાય, કાં તો કહેવાય ને કે હેડ ઉપર ઇન્જરી થાય, જેના કારણે એક્ઝામ ન આપી શકે અને પછી આખું કરિયર બગડે. ડેથ તો જોયેલી જ છે. કાં તો એવા પણ કેસ જોયેલા છે કે આખી જિંદગી એમને શરીરમાં ખોડખા પણ રહી જાય. અને જો ભૂલથી તમારી ન કરે નારાયણ કશું ને કોઈને કશું જ ના થવું જોઈએ, પણ જો ભૂલથી એક્સિડન્ટ થયો, ડેથ ના થઈ પણ એવી હાલત થઈ કે આખી જિંદગી પથારી પર રહેવું પડશે, તો તમને ત્યારે કેવી ફિલિંગ આવશે? ક્યારેય કોઈ દિવસ એક્સિડન્ટ કહીને થતો નથી, મને કંઈ જ ના થાય, આવું ઘણા બધા યંગસ્ટર્સ બોલતા હોય છે. ક્યારેક એવું હોય કે તમારી ભૂલ ના હોય પણ બીજા કોઈની ભૂલથી પણ એક્સિડન્ટ થઈ શકે છે. રાઈટ? તો તમે જ્યારે બાઇક ચલાવતા હો કે ગાડી ચલાવતા હો ત્યારે સમજી લેવાનું કે આજુબાજુના બધા લોકોને બાઇક કે ગાડી ચલાવતા આવડતી નથી એટલે હું એલર્ટ રહું, એવું વિચારવાનું. જો બધા એવું વિચારશે કે કોઈને ગાડી ચલાવતા આવડતી નથી મારા સિવાય એટલે હું એલર્ટથી ચલાવીશ, કેમ કે બીજાને ચલાવતા નથી આવડતી તો મને ઠોકી દેશે, તો મારે તો એલર્ટ રહેવું પડશે ને. તો બધા એવી રીતે વિચારશે તો બધા એલર્ટ થઈને ગાડી ચલાવશે કે બાઇક ચલાવશે, તો જિંદગીમાં ક્યારે આવો એક્સિડન્ટ થશે નહીં, કાં તો એક્સિડન્ટ ઓછા થઈ જશે. તો આ મારી બધાને નમ્ર હાથ જોડીને વિનંતી છે કે પ્લીઝ તમે ધ્યાન રાખો, બાઇક ચલાવવામાં ધ્યાન રાખો, હેલ્મેટ પહેરો, બાઇક ચલાવતા ફોન આવે તો બાઇકને સાઈડમાં ઊભું રાખો, સાઈડમાં ઊભું રાખીને ફોન પર વાત કરી દો, યા તો જ્યાં તમે પહોંચવાનું છે ત્યાં પહોંચીને પછી કોલ બેક કરો. એમાં કોઈ આપણે કંઈ બિલ ગેટ્સ નથી, આપણે કંઈ મુકેશ અંબાણી નથી કે આપણે એક સેકન્ડ બહુ જ કિંમતી હોય એવી કોઈને ઇમરજન્સી હોતી નથી. રાઈટ? એટલે આ તમારે વસ્તુ સમજવાની છે. ઠીક છે? તો આઈ હોપ સો કે આ વિડીયોથી બેટા તમે લોકો મારી વાતનું માન રાખશો અને તમે લોકો ક્યારેય પણ હેલ્મેટ વગર બાઇક નહીં ચલાવો. ઠીક છે? થેન્ક યુ સો મચ.